કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણો બ્લોગ જોઈએ બધા મજામાં જ હોય તો જય મુરલીધર જય દ્વારકાધીશ. તો આપણે અત્યારે વાળીએ ને છે ને આપણે ઉઠી ગયા ને પાર્ટનર આપણે છે ને બનાવે છે ગરમા ગરમ રોટલીઓ ને એ માણી છે જોઈએ કેમ પછી પાર્ટનરનો જમવાનો છે ને તાપ થતા જ કલાક થઈ અહીંયા તો વાત તો લાગે થઈ ગયું તાપ નથી થતો ઠાર આવી ગયો પાર્ટનર મન તાપ કર્યો જવું છે અટણના પોરમાં એ હા શિરામણની રોટલી કરી નાખી પછી આપણે કરી દઈએ પાણી હાલતું હા થઈ ગયું મને પીવા હા જેટલા પીએ એટલા એક પીએ બે પીએ પાણી તો પાછો મેં અહીંયા રાખ્યો વળી એમાં કાંઈ વાંધો નહીં એમ જો રોટલી અટાણના પોરમાં ગરમા ગરમ તમારે ચડી જાય બે રોટલી ચડી એટલે તમારે આખો દી નભી જાય નહીં વાત ને હા થઈ ગઈ ટેન્શન જ ન રહીએ કાંઈ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામને જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જુઓ અત્યારમાં આપણે વાળીએ છીએ. હવે બેનબાને રોટલી દઈ આવી અને થોડીક એક્સરસાઇઝ કરી લઈ, કારણ કે 2-3 આટા મારી લઈ. મસ્ત મજાની છે ને ઠાર આવ્યો છે, ગાડીની સીટે રખી ગઈ છે, એટલો ઠાર આવ્યો છે. ભેજ તે કોઈ બાકી નહીં, એટલો ભેજ ચૂલો માન આવી ગયો. હાલે બેના એ માતાજી, ચૂલો માન હરગાવ્યો અમે. નકર પાર્ટનર આજ શિરામણ વિના રે હાવ ભીનું બધું એટલું હાવ એમ થાય કે વરસાદ ન આવ્યો હોય એવું ભીનું થઈ ગયું છે. જુઓ વાતાવરણ સરસ મજાનું, સૂર્યનારાયણ ભગવાનના જો કિરણ ફૂટી રહ્યા છે, પંખીનો કિલકિલાટ થાય છે. અને પાર્ટનરજી ગયા છે આપણે પાણી વારવાના. આજે છે ને આપણે તમામ કામ કરવાનું છે, કારણ કે જુઓ આજે વૈસી હંજવારીથી માંડીને બોરા વિસરીને પાણી ભરવું જોઈએ, કારણ કે આપણે 4-5 દિવસથી પાણી બંધ હતું એટલે પાણીના ગોરાને એવું કંઈ ભરાણું નહોતું, રડી જતું કેન ભર્યું હતું એમાં. અને હજી જુઓ આપણે અહીંયા વાસી ઠામની એવું બધું બાકી જ છે. માણીગો આજે આપણે અહીંયા ફરિયામાં રાખી દીધો હતો, પાર્ટનર ઓસરીમાં બેહીને નાસ્તો કરી લીધો હતો. ને આજે ઠાર તો જુઓ તમે, ગાડીની સીટે પલરી ગઈ છે, જોઈને એટલો ઠાર આવ્યો છે. પાણી ગોરોને વિસરી લઈને પછી પાર્ટનર પાસે જાય. અને હમણાં છે ને આપણે ઉજાગરો કરવો પડે છે, કારણ કે જાજા એવા આપણે ઘઉં બાઠી ગયા હતા ઓલા ક્યારાઓમાં, એટલે રાતે 2-2:30 વાગ્યા પછી આપણે એમ થાય કે હવે હોય એમ, કારણ કે 2-2:30 વાગ્યાથી તો છે ને 2 રાઉન્ડ મારી જાય છે. એ આપણે ભીતી રાખવાની જેમ ફાઇનલ 3-4 દિવસથી એટલા હરાડા થયા છે ને કે તમે ન પૂછો વાત. આ ઝટકા છે ને તો ઝટકાનું કંઈ આવતું નથી, એટલે 2:30-3 વાગ્યા સુધી તો છે ને અમારે ફોનને સહારે બેહીને જાગવું જ પડે ને. અત્યારે જુઓ તોય આપણે પાણી વારવાઈ જવું પડે, એમાંય ન ઉરાવી દીધા છે. આ ખેતરની આપણે કાંઈ ઉપાધિ નથી, જોઈ લ્યો. હાલો મસ્ત મજાનો ગોરો વિસરીને ભરી લીધો છે, હવે એટલા ઠામ આપણે ધોઈ નાખીએ. હાલો મસ્ત મજાનું બધું કામ થઈ ગયું કમ્પ્લીટ. એક જાત આપણે જુઓ ઠાંબા મુટકાઈ ગયા, અને હવે થોડોક છે ને ચા બનાવી નાખી એટલે પાર્ટનરને દઈ આવી. આપણે વાગી ગયા છે 9:30. વાસી કામ કરી લીધું ને ત્યાં 9:30 આપણે થઈ ગયા છે. જુઓ પાર્ટનર પાણી વારી રહ્યા છે, અને આપણા ઘઉંલા બીજા ખેતરના. પાર્ટનર મોટર કેટલા વાગ્યાથી હાલ છે? તરિયું દેખાઈ ગયું. હાલ્યો ઠરી જાય. હા હવે કઈ ખોટું બોલો લે. 4-5 કલાક તો હાલે હે 5 કલાક તો હાલે ફાઇનલ તો સારું. 5 કલાક ટેસ્ટ થઈ તમારે તો વાંધો નહીં. આપણા ઘઉં હોવા છે જુઓ મિત્રો. ઉપલા કઈથી બોલતા 5 કલાક તો તમારી મોટર હાલે. કોણ બોલતું હતું? બોરોક ન બોલે 5 કલાક મોટર હાલે છે કોઈ. આ હમણાં થોડુંક છે ને બેરસ આવી ગઈ છે કાનમાં, પાટને ટાઈટ પડી ગઈ ને, ટાઈટ પડી ગઈ, શરદી જમાવટ લાગી હતી, આવું બધું હતું. ચા પાણી પી લઈ. હે મારા રામ, હે કુદરત, હે કૃષ્ણ કનૈયા, મથુરા ગોકુલવાળા, દ્વારકાધીશ, દ્વારકાવાળા. આવું છે બધું કા પાટના હેલા રાખી. લાવ થોડોક દઉં. ચાલો મિત્રો, 9:45 ચા પીઓ. 9:30 આપણે ચા મૂક્યો તો 9:30 થઈ જ ગયો ને કાપટના, એટલે આવું છે બધું. હાલે ને તાવ જે આપણે મોટર રાખી લેવી છે, ન હાલે પછી બંધ. એ તો એમ જ હોય છે. 5-6 કલાક તો હાલવી જોઈએ. હવે તો અહીંયા બહુ તો કેટલાક પાણી પીએ કા? આના પછી આ એક પીએ ને ઓલું સેલું પીએ. ચાર થુલીએ આવી ગયા અમારે ઘઉં, જોઈ લો.
થૂલી જ કહેવાય ને આવું થૂલી થૂલી આ ઠૂલી નહોતી જોઈ કોઈ દી એના પાર્ટનર કે ઠૂલી હોય થૂલી ખેરી નાખે કા થૂલી ખેરી નાખે એટલે આ થૂલી ખરે ને તે પછી ડુંડી થાય મેં થૂલી નહોતી જોયો ખરેખર મેં ખેતી જ કરી છે ઈ બધુંય કામ હાલે તમને ખબર જ છે તો દવાઈ છાંટી પણ એક આ થૂલીનું નવું સાંભળ્યું એટલે હવે બધે એમ થૂલી આવતી છે ને પાર્ટનર હે બાજરામાં જાહેરમાં એટલે પાર્ટનર કી કે થૂલી આવી ગયા હું કહું થૂલી કેવી કહેવાય પણ જો આવી કહેવાય હવે મને ખબર પડી કે થૂલી અગત્યનું દેખાય નહીં નીરખીને આપણે આ ડુંડી જોઈ નહીં જો ધોરી થૂલી ખરે તે પછી એમાં દાણો બંધાય કા પાર્ટનર તે પછી હુકાય તે પછી થાય એટલે આવું છે મિત્રો આગળ બન્યા રહેજો નવા આવું તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા થકી તમારા સપોર્ટથી ઘણા આગળ અમે નીકળી ગયા છીએ એટલે હવે આપણે 1Kમાં છે ને ખાલી 38 સબસ્ક્રાઈબ ઘટે છે એટલે આ વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બને ત્યાં લગી શેર કરજો બસ અમારા 1K કરાવી દે એટલે તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો તમારા થકી જો અમે એટલે આગળ વધ્યા છીએ હજી આવો ને આવો સપોર્ટ અમને આવી ગયા છીએ ઘરે ને વાગી ગયા છે 12:30 બાઈ હું ધોવાળો થઈ પાણી ગરમ મૂક્યું સબ્જી છે ને બનાવી સરસ મગસળી દાળ હે પાર્ટનર હારું ઢેબરિયા રોટલા મગની દાળ શ્રી કૃષ્ણ સીતારામ હવ દાયરાને આવું બધું કર્યું છે બાઈએ પાર્ટનર ને ખાવું છે બા દઈ ગયો હાલો સડી ખાટલે સડી જોઈએ ને ઘટે કઈ લાંબા લા છે બીજું શું કરવું તો ખાવું નથી ખાવું છે દીવો એટલે 12:30 વાર છે પાર્ટનર ખાઈ લે ઉપર દઈને પાસે ખાઈને હુઈ જાવ મારીને ભાગી જાવ એમ ને હા ને હા એનું બધું કામકાજ જ એવું હોય તો રોટલી કરી દીધી હતી બે બા નાસ્તો કરાવ્યો હતો તમારા છોકરાને વળી તમને એમ થાય ને કે મારે ઓવે રાંધીને દીધું હશે કે નહીં દીધું હોય એમ કેવું જ પડે ને મારે પછી હાસ્યું ખોટ્યું સાડિયું કરે કા છોકરાઓ હારું ને ભાઈ ગોલું મોલું હે આમની આવતી રે બેબી હાલ તો કેમ મૂળમાં નથી આમને આવતી રે નાયા તા એલો હેલા મને નાયા એવું લાગ્યો છોકરા ખોટું જ ન બોલે ઓહો હો નાઇટ ડ્રેસ પહેર્યો ક્યાં ટી શર્ટ તો દેખાય ટી શર્ટ વાહ ભાઈ વાહ નાઇટ ડ્રેસ હા પણ નાયા નથી તો નાઈન બદલાવાય ને નાયા વિના નાઇટ ડ્રેસ પહેર્યો એ હાલે આ ખોટું બોલે મેં તો નાઇટ ડ્રેસ પહેર્યો નાઇટ ડ્રેસ મેં આ તો એ ભાઈ વાયડું કોણ છે આમાંથી હા હાસું બોલજે ઉંબાડિયું કોણ છે ઉંબાડિયું હા ઝીણકો છે ને હા ફાઈનલ તું શું ને ઉંબાડિયું તો ઉંબાડિયા તું જ અડાડ પણ પડકો કઈ ઉંબાડિયા અડાડી મારે બાંધવાનું નહીં હો સાનમુનું રહેવાનું મોજે દરિયા હો બાકી હાલો પાર્ટનરજી હાલો એ તો ઈ કરે એમ છે હે ગુલામ કરી દે એમ છે બીજાને ગુલામ બીજા માણસોને ગુલામ કરી દે એમ છે આને છે ને બહુ મોટું ન દેવાય નકરા મોટું ખાઈ જાય એમ છે હાલો બપોરા કરવા મગની દાળ મરચા ડુંગળી મિક્સ મૂળું કાસરી નથી કરી ઉમર ડબલામાં હતી અને પકોડા સાંજના પકોડા અને રોટલી કેમ જ નથી ખાવું લાલો બપોરા પાણી કરી લઈ ઘેરી ઠંડી છાશ બપોરા પાણી કરી લઈ અને ટમેટાનું શાક એ છે એ પાર્ટનર હારું બનાવ્યું ભાઈ આપણે તો દાળ હાલે કઢાપો જ હોય ક્રિસ તાર ખાવું ભાઈ ટમેટાનું હાલો બપોરા પાણી કરી હાલો અહીં વારુંની ચર્ચા હાલે છે કેટલાનું વારું કરવું કેટલાનું નથી કરવું
બ્રેડ પકોડા હાલે છે, ભાગ હાલે છે. ખાવું તારે હેલો ગુડ ઇવનિંગ રાધે રોટલી ખાઈ પકોડું. ઘરે તારે ખાવું છે ઉદય તે ખાઈ લીધું ભાઈ? અરે કેમ બધા આમ કરે છે? જુઓ આપણે વાગી ગયા છે 6:45 અને હવે છે ને આપણે રસોઈ થોડીક જ બનાવવાની છે કારણ કે બપોરની રોટલી જાજી પડી છે. હાલો ને પકોડું ખાવું છે, રવું છે બધું. બચ્ચા પાલતી જો ભાગ ને વાન તેલ સિંગ ને ખાઈ લીધું, પેટ ભરાઈ ગયા છે. એટલે હવે છે ને આપણે ચૂલો પેટાવી, બરોબર? આ 7 રોટલી કરી નાખી. બે ત્રણ તારે ને બે ત્રણ નમલા હા બસ નહીં, મારે તો ખાવું જ નથી, મને ઈચ્છા નથી ખાવાની. શક્તિ એક સિંગ ખવાઈ ગઈ હતી ને એટલે હાલો આજના વિડીયોમાં આપણે આટલું જ. હવે વિડીયો પછી બહુ મોટો થઈ જાય. ફરી આવતીકાલે નવા બ્લોગ સાથે. જ્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ.